ગુજરાત સરકાર દ્વારા કરજણ નગરપાલિકાને યુડીપી યોજના અંતર્ગત ફળવાયેલા સફાઈ મશીનોનું લોકાર્પણ યોજાયું. ગુજરાત સરકાર દ્વારા કરજણ નગરપાલિકા વિસ્તારમાં યુડીપી યોજના અંતર્ગત ₹50,78,000ના ખર્ચે પાલિકાને સફાઈ અર્થે ફાળવવામાં આવેલા સ્વીપર મશીન અને 2 ટ્રેક્ટર ટેલરનું કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં 46 લાખના ખર્ચે રોડ સ્વીપર મશીન અને 4.78 લાખના ખર્ચે ફળવાયેલા 2 ટ્રેક્ટર ટેલર દ્વારા નગરમાં સફાઈના કામમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, માજી સદસ્ય ભરતસિંહ અટાલિયા અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કરજણ નગરપાલિકાને જેને વર્ષોથી જરૂર હતી એવું જે રોડ સ્વીપરની જે જરૂરિયાત હતી યુડીપી ગ્રાન્ટની અંદરથી 46 લાખના ખર્ચે અત્યારે એને કરજણની અંદર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એવી જ રીતે કચરા માટે ઠેર ઠેર જે જરૂર હોય તે ઢગલા ખસેડવા માટે જે ટ્રેક્ટર ટેલરની જરૂર હતી એવા 2 ટેલર આપણે અહીંયા કરજણની અંદર આજે મૂકવામાં આવ્યા છે. એમ ટોટલ અમારે 50,78,000ના ખર્ચે આજે આ 3 સાધનો કરજણ નગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યા છે. એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નગરપાલિકા એનો સારી રીતે ઉપયોગ કરશે અને સ્વચ્છતાની અંદર એક વધારો થશે એવું અમારું બધાનું માનવું છે. અને મને વિશ્વાસ છે કે નગરપાલિકા હંમેશા કરજણ નગરપાલિકા સ્વચ્છતાની મેં સૌથી આગળ હોય અને સોનામાં સુગંધ મળે એ રીતે હજુ પણ વધારે આગળ નીકળે એવી હું પ્રાર્થના કરું છું.